કણબી બાપાના આશીર્વાદ કામ કર રહા. કચ્છના નરનાળ દેવના નિષ્ઠાવાન એટલે હું એની કથા એને વખાણ કરું એમ નહીં. અને એને વકીલને હું મળ્યો, હું વિશ્વાસ આના ઉપર. એ ગમે એમ કરીને ઓમણા કરીને આના ભાગના મૂકી દે એમ, જ્યાં ત્યાં લૂંટી સૂંટીને નહીં, હકના. અને એમાંથી જ ભાઈ આવા હારા સુગંધીદાર યજ્ઞો થાય. અને કેટલી સુંદર કથામાં તમને મજા આવે છે. એનું કારણ હોય તો હકની સંપત્તિનો આ યજ્ઞ થાય, કોઈ ખૂબ ખોટી ભાવના કરતા નહીં. આ સત્ય ભૈંસો અને એનાથી આવા સુંદર આ સંતોની સભા જુઓ, આ ભક્તોની સભા 5-5 દિવસ થઈ ગયા. નહીં તો યજ્ઞો ઘણાય થતા હોય, પણ હવારની સભામાં અમુક માણસો બિચારા આવી શકે, થોડાક આવે. પણ આ સભા 5 દિવસ થયા સંતો જોયેરા, એકડે ઠઠ સભા હવારો કે આજ ભરી હોય. આ ભક્તો સાચી નીતિનું ધન એમાંથી થતો જગનનો આ પુરાવો છે. આ ખાલી વાતો કરી મેળ ન પડે, સત્યના પ્રૂફ હોય. સમજ્યા ને? ધતુરાનું ફૂલ એમ કે હું ગુલાબ હોઉં, પણ તને ઊંઘી દે ખબર પડે કે ગંધ કેમ આવે તો એમ. એ કે નથી કે ધતુરાનું ફૂલ કે ગુલાબનું ન થાય, એની સુવાસથી ઓળખાય. તો આ યજ્ઞની સુવાસ તમે જુઓ, એના પરથી ખબર પડે કે પરસેવાની કમાણી અને નીતિ અને જબરજસ્ત પ્લસ પોઈન્ટ હોય તો આ દેવની નિષ્ઠા આ ડોહાને. કાનજી બાપાનામાં જબરી કોઈ તાકાત હોય અને બધા એના પરિવારને જોઈને આશ્ચર્ય પામે. આવડો મોટો પરિવાર તો સંપ ને એકતા અને સંગઠન કેમ? એને રહસ્યના અંતરમાં ખોલીને જોજો. એને આ નરનાળ દેવની અટૂટ નિષ્ઠા અને આ મારા સાધુ, આ મારા આચાર્ય. મેં એને કાલે હાજે પૂછ્યું, મેં કીધું કેમ તાકાત કેટલી એ કે સામે તાકાતની વાત ન કરો, ભલે ને ભૂખ્યો પડ્યો હું કે, પણ આ દેવનું ને સાધુનું ઘસાતું બોલું, અહીંયાથી ફેંગડી ચાલીને ઘા કરું, ચોકમાં સીધું ઉલારી નાખી દઉં, કેટલી તાકાત પડી છે કે આનું કોઈ ઘસાતું બોલો કેવો પડ્યો કે. આ ખુમારી એ ભાઈ. આપણે કહે કે પૂર્વમાં હતા હરિભક્તો કે જે આ દેવની નિષ્ઠા માટે બેઠા હતા, માથા કપાવવા માટે. આપણે ઇતિહાસો ખબર છે. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને જયારે ઉઠાવવાનો ઠરાવ થયો ત્યારે સમા ગોગાના હરભમ સુતાર આવીને બેસી ગયા તલવાર લઈને. ખબર પડી ત્યાં હો, એની માં વિધવાએ કીધું, દીકરા તારો બાપ નથી, નહીં તો હમણાં મુકત તારો બાપ હાલ્યો ગયો ભગવાનને ઘરે. હવે તું છે તને શું કહું? તો કે માં બોલ કે બાપનું લોહી હજી અહીંયા પડ્યું, બાપ ગયો અને બાપની તલવારે પડી હારી કે ખીટી, મને ખબર હે કે. અને એ છત્રી બેટો વીર આવીને બેસી ગયો રૂપ ચોકી માથે હો. અને ખબર પડી કે આ રાજા એ કોઈક સાધુ એને ભરમાવ્યા, બાવાએ લંગોટિયા, એટલે એના હરિકૃષ્ણ મહારાજને તળાવમાં પધરાવી દેવાનો ઠરાવ બહાર પાડી નાખ્યો હતો. એને મુંડિયા બાવાએ કીધું કે આ તારા રાજ ઉપર ભાર હે, કારણ કે માણસની મૂર્તિ પધરાવી કે. એટલે આને ઉઠાડીને હમીસરમાં પધરાવી દો અને ઠરાવ કરી નાખ્યો. રાજા વાજા ને વાંદરા નક્કી થઈ ગયું. સંતો બિચારા ટેન્શનમાં આવી ગયા કે હવે શું કરવું. બિચારા સંતોની ચિંતા. ઓલો હરભમ આવીને રૂપચોકમાં બેસી ગયો સંતોને કે તમે ચિંતા ન કરો, કોણ માઈનો દીકરો અહીંયા આવેરો મંદિરમાં હરિકૃષ્ણ મહારાજને હાથ અડાડે કે તલતલ જેટલા ટોકરા ન કરી નાખો, મારા બાપની ખેડેલી તલવાર કે હું ખેડીશ કે. હવે સંતો કે અહીંથી હાલીને આવ્યો, પેલું જમી લો, હાલો ભૂખ્યા હશો તમે, સામી જમાશે પછી આ મામલો પતશે પછી કે ત્યાં સુધી ઉપવાસ રહેશે. અને અહીંયા કને કોણ આવેરો ને પગડે ખબર પડે. અને ભક્તો ઇતિહાસ એવો બન્યો, આખો ઇતિહાસ તો મારે કેવો નથી, પણ એ રાતો રાત એ નરનાળ ભગવાન દરવાજા ખોલી બે અને ઓલો બાવો જેને આની ચડચડમાણી કરી હતી ને, ઉઠતો તો બાર ઉનાળો હતો ને ઓટા માથે, નરનાળ ભગવાન જેને પોઠાર એક ગદા ઠકા કરે ગથોડિયા ખાઈ નીચે પડી ગયો, રોડ માથે રાડ નાખીને ઉભો તો કોણો તમે? તો કે તારો બાપ હું કે. સે ભરમણી કરી છે રાજાને, તે ચાવી ચડાવી છે ને હરિકૃષ્ણભાઈ ઉઠાડી નાખવા, હમીસરમાં નાખી દેવા. આ ધંધા તારા ને બધા એમ કહીને બીજી બે ફેરવીને નાખી. જલ્દી પહોંચી ગયા રાજ દરબાર, મને ઠરાવ કેન્સલ કરાવીને તો કાલે તોને અને તારા રાજાને બે ને ખણીને જમપુરીમાં નાખીશ કે. અને હવારે જઈને વહેલો પહોંચ્યો, ચાવીનો જોડો ઘા કર્યો, મારે પૂજારી નથી રહેવું કે. તો કે કેમ? રાતના નરણા દેવા તો વાહમાં માર્યા કે ગદાના પ્રાર કે, અને કાલ તમારી હાલત થવાની એવું કીધું હે કે, નકર ઠરાવ કેન્સલ કરો. સવારે વહેલો બધું મંત્રીમંડળ બોલાવ્યું અને ઠરાવ કેન્સલ કર્યો કે હવે હરિકૃષ્ણ મહારાજને ઉઠાડવાના નથી. એટલે આજે 149મો પાટોત્સવ આપણે ઉજવી શક્યા છીએ. ભાઈ આ છત્રી બચાવી ગયો, નહીં તો હરિકૃષ્ણ મહારાજને તળાવ પધરાવાના હતા એ લોકો. તેડી વીર હતા ને હવે નથી એમ નહીં, હજી બચ્ચા છે. અને એવા હે ત્યારે આ ભુજ મંદિર ઉભું છે. આ દેવ અમારા, આ સાધુ અમારા, આ સત્સંગ અમારો, એનું વાંકું કોણ કોઈ બોલી શકે છે? અને આવી પક્ષવાળી ખુમારી હોય એને ભગવાન ભાઈ 5-5 દિવસ અમૃતનું પાન કરાવ્યા રાખે. અને તો 70 વર્ષની ઉંમરે માણસ છે ને 7 કલાકે ભૂખ્યો ન રહી શકે. આ પાવર કેનો છે? આ નરનાળ દેવની નિષ્ઠાનો પાવર છે. આ નિષ્ઠા શું કામ કરતી હશે? એક ના થઈને રહ્યો, એકની નિષ્ઠા રાખો અને ખુમારી વાળી નિષ્ઠા રાખો. ભલે ને લોકો ચાહે તે બોલે, પતિવતા નારીને કોઈ હારું બોલે એની ચિંતા ન હોય ને. મારા પતિની હું થઈને રહીશું બસ. ભક્તો આપણે કચ્છના ભક્તો છીએ. કોઈ મહારાજે પધરાવેલા દેવની નિંદા ન કરજો, કોઈની ખૂંદડી ન કરજો, પણ એક આ નરનાળ દેવની નિષ્ઠા રાખીને રહેજો. આ કથાના યજમાન તરફથી શીખી લેજો.
આ પાવર અને આ ખુમારી છે. ભગવાન સ્વામિનારાયણ બહુ દયાળુ છે. ભુજમાં આવ્યા, ભક્તોની ભક્તિ જોઈ અને ભગવાન સ્વામિનારાયણ સંકલ્પ થઈ ગયો કે અહીંયા એ લોકોને માટે કાંઈક સ્થાન તો મારે કરવું પડશે. ભગવાન સંકલ્પ કરી એક દિવસ થવાનું જોઈએ. ભગવાન શ્રી હરિ ભક્તોની બધી પૂજા તે દિવસે સ્વીકારી. જે ફૂલના હાર લાવ્યા હતા, વસ્ત્ર અલંકારો બધું સ્વીકાર્યું અને આવેલું ધન બધું બ્રાહ્મણોને અર્પણ કરી દીધું છે. લોકોને એમ થયું આટલો મોઘો માલ સહજાનંદ બ્રાહ્મણોને દાનમાં દઈ દીધો. દ્વેષીલાઓ બરી મર્યા. હો, આ કીર્તિ વધી ગઈ ને સહજાનંદ ની જય બોલાવા માંડી બધે બાજુ. બ્રાહ્મણો બધા સ્વામિનારાયણ ગુણ ગાવા માંડી ગયા. આ માલ મળે મૂકે ફાંટું ભરીને લઈ ગયા મારા વાલા. મેં ખોલી જોતો હોનાના હાર ને હીરા માણેક ને એવું નીકળ્યું. એ પછી એનું હારું ન બોલે તો કેનું બોલે? હવે બધી જગ્યાએ સ્વામિનારાયણ વાતો થવા માંડી હારી. પછી દ્વેષી હતા એને દુઃખ થયા, પણ સહજાનંદ નો ડંકો તેડી વાગી ગયો. હજી બંધ થતો. હા, સહજાનંદ આવ્યા અને અહીંયા કને જય જયકાર થઈ ગયા હજી કાયમ રહેશે. ભક્તો સમય થઈ ગયો, પણ એક છેલ્લી વાત કહી દઉં. સહજાનંદ અહીંયા આવ્યા અને પહેલું કામ ભુજમાં એ કર્યું, હિંસામય યજ્ઞ બંધ કરાવ્યો અને અહિંસામય યજ્ઞ ચાલુ કરાવી ગયા. એ જગન તેદુના ચાલુ થયા ને હજી એમને એમ રહ્યા ને કાનજીભાઈ હજી એકાડોક થઈ જાય તો વાંધો નથી. આપણા જગન બંધ થવાના. ઘણા કે હવે છેલ્લો જગન, એ છેલ્લો તમારે નિર્ણય ન લેવાનો. આવ્યા રાખે તમારે નાખવું ક્યાં? તો વીડા વાળું તમને ખબર ને, વીડામાં તમે જેટલું ઉલેજો એટલું નવું આવે. વીડાને તમે ઉલેજો એટલું નવું આવે. જો પડ્યું તો કઈ વધારે ન થાય. ઉલેજો એટલે વળી 2 વાટકા કાઢી લો તો વળી 2 વાટકા બીજું આવી જાય. ભક્તો, કચ્છના ક્યારે જગન બંધ થયા નથી, થવાના નથી. આ કથા પૂરી થાય, મહિનો થશે ને માંડવો બીજો પડશે. હમણાં મને કોઠારી કહેતા હતા કાલ સાંજે કે સમૂહ ભાગવત કથા થવાની. તો કે અય પિતૃના ઉદ્ધારને માટે લોકોની પડાપડી થાય છે. એક હરિભગત મને મળ્યા કે સ્વામી હું તો ક્યાંય દોડતો તો ઓમણો જાઉં, કથા કરાવ ઓમણો જાઉં, પણ એક નરનાંડેના આંગણામાં મેં પોથી દીધી અને સ્વામી અમારા કુટુંબમાં હજારો ઉપાધિઓ હતી, પિત્રોની નડતર હતી. સ્વામી પૈસા થોડા અને કામ મારા ઘરમાં મોટું હતું. સ્વામી બધી નડતરો ક્યાં ભાગી ગયા? નરનાડેનો પરચો મેં નજર જો એક ખાલી પોથી નોંધાવી. આ પરચો નરનાડ દેવનો કે આવો તો કેટલાય કિસ્સા. ભક્તો, આ સમ્રાટ રાજા છે, ભરતખંડનો રાજા છે અને રાજ દરબારમાં જે કામ થાય પાસ થયેલું કામ હોય. મારે જે વચનામૃતમાં કીધું નરનાડદેવ ભરતખંડના રાજા છે. શું છે? રાજા છે. આ રાજાના ખોળામાં બેઠા અહીંયા આપણે, અને રાજાના ખોળામાં બેઠા હોય એને કોઈ આંગળી ચીંધી શકે? રાજાના છોરા ગમે એવા હોય તો એને કઈ કહીએ ગયા? તમે ભણતા તે તમને ખબર ને, સરપંચનો છોરો ને તો એ ઠેક કરતો તમારી આમે ખબર હે? હું કઈક ચેજ મને બધું પે કે ચઈ દોધો. મારા બાપને કહી દેશે આપણે બી બેઠા સરપંચનો છોરો એને કાંઈ ન કહેવાય. હે તો અનંત સરપંચના સરપંચ આપણા નરનાળ દેવ ભરતખંડના રાજા, એના આપણે દીકરા. હવે આપણે કોઈ અડી હગે? અય ભક્તો, હું તો તમને વિશ્વાસથી કહું, કોઈને તમને એમ હોય કે બાપા પાછા વરી આવે કે મા પાછા વરી આવે, આ નરનાળદેવની એક અહીંયા ખોડામાં થતી ભાગવતની કથામાં પોથી કરાવી નાખજો. નરનાળદેવનો અને સાધુનો પાવર છે કે એને ધામમાં મૂકી દેશે. અને હું તો હવે નવી સલાહ દઉં હમણાં કે મર્યા પછીની ભાગવત બંધ કરો, જીવતે ચાલુ કરો. મહેશભાઈ તમારી થઈ ગઈ કથા નથી બાકી છે, પોથી નોંધાવી જ નાખું. હું તો કહું નોંધાવી જ નાખું. જીવતે સાંભળવા તો મળે, વાંય છોરો કરે કે ન કરે આપણે શું ખબર પડે? હા હરિભાઈ તમારી થઈ ગઈ કથા નથી? હરિભાઈ સાંભળો કે કાન બંધ થઈ ગયા હે? પોથી લખાવી જ નાખો એટલે જીવતે સાંભળતા જાય. અમારા નૈરોબીથી ભગત આવ્યા, પ્રેમજી બાપા તમારી થઈ ગઈ? પ્રેમજી બાપા નહીં કરી હોય કથા. હું તો કહું જીવતે કરાવતા જાય. હવે તો ખોટું નથી, મર્યા પછી દીકરાઓની ફરજ છે કરાવે, કઈ ખોટું નહીં. હું તો કહું જીવતે તમારા હાથે જેટલું થઈ જશે ને એનો આનંદ અલગ હશે. અને આ પરંપરા વાગડ પ્રાંતમાં છે હો, એ જીવતે જગતિયા કરે. એ જે કઈ હોય ને બધું બ્રાહ્મણોને દાન દે. હમણાં જગતિયું કરવા ગયા હતા અમે આધોઈમાં. એ બધે કન્યાઓ નિયાણીઓને દાન દીધા, બ્રાહ્મણોને દીધા, ગાયોને ઘાસચારા નાખ્યા. મેં કીધું આવડો ખર્ચો? તો સ્વામી હાથે સાથે કે વાગડનો ઘેટો ડો એ કે હાથે સાથે કે વાયા છોરા મારા કટકો કરીને ખાઈ જાય, કદાચ હાથે ન વાપરી જાઉં કે? આ ડોહાની અકલ કામ કરી, ભણતર નથી પણ અકલ ગણી આની. હે કે વાય છોરા કટકો કરીને કહે પછી હું તો પાછો કેવા આવી નાખું, છોરા મારું કમાયેલું તમે કાં ખીચામાં ગાલી મૂક્યું કે? હું જીવતો હું તો ખબર તો પડે કેટલું જાયરું વપરાયરું મારા ભાગે. એટલે બહુ અદભુત આ ભુજ મંદિરે એક આયોજન કર્યું છે. અહીં કોઈના પિતૃ ગયા હોય કે જીવતે પણ કોઈને કથાઓ કરાવી તો મહંત સ્વામી આવો શુભ સંકલ્પ આપણે ઘણા વર્ષથી આપ્યો છે. સુંદર ભાગવતની કથા, બ્રાહ્મણો આવે અહીંયા, સંતો તમારા પુરુષણ કરતા હોય, સ્ત્રી ધનના ત્યાગી સંહિતાઓ કરતા હોય, પવિત્ર બ્રાહ્મણો સંહિતાઓ કરતા હોય અને અહીંથી પવિત્ર ભાગવતની કથા થતી હોય. ભક્તો, આ દેવના દરબારમાં કાંઈ દુર્લભ નથી, બધું સુલભ છે. બહુ સારી ભાવના છે આપણી બધાની. ભક્તો, કથાના પ્રસંગો અનેક છે, દરેક કથાના પ્રસંગોનું પહોંચી નહીં વારું.
પણ આ 5-5 દિવસ, કાલે થશે, આજે 4 દિવસ, હજી બપોર પછી મોટો ઉત્સવ છે, કાલ તો ભવ્ય ઉત્સવ, એનાથી અભિષેક, આ બધો આનંદ લૂંટજો. અને આ જે કઈ કથાઓ, આ કે આપણું જીવન, આ શાસ્ત્રમાં જે કીધું છે પણ જીવન જીવાય અને અખંડ આપણને આનંદ રહે અને આનંદમાં ને આનંદમાં આપણું જીવન પૂરું થાય અને છેલ્લે આપણે પરમાનંદ પ્રાપ્ત થાય મહારાજની મૂર્તિના સુખનો, એટલી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી ભક્તો આ કથા ગંગાની આ ધારાને અહીંયા જ ઊભી રાખીશ. વિશેષ કથા બપોર પછીના કથા પ્રસંગમાં સહજાનંદ સ્વામી મહારાજની